પણ એક વસ્તુ મને યાદ આવી ગઈ, કેમ કે મારી બાની મને યાદ આવી ગઈ જ્યારે બી ઉનાળો ચાલુ હાલો થાય મિત્રો, ને જય માતાજી. અને આપણે સુરત ગયા હતા ને, સુરત થી સકલીના ઘર છે. મસ્ત 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 ચા છે, પીવી એને આવી જાવ. મસ્ત મસ્ત હા. હાલો મિત્રો, જય માતાજી. મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી. તમે બધા ખુશી મજામાં છો? હું પણ ખુશી મજામાં છું. આજનો બ્લોગ આપણે સરસ મજાનો ચાલુ કરી દીધો છે. મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. અને આજનું ટોપિક એવું છે કે આપણે જવું છે સુરત. સુરત એટલે પૂણા ગામ વિસ્તારમાં ચકલી ઘર લેવા જવું છે. તો મારી હારે જોડાઈ જજો બધા, ને મારો બ્લોગ આખો કન્ટિન્યુ જોજો. કેવો લાગે ખાસ કરીને મને કહેજો. ચકલી ઘર લેવા જાવ છે, મેરડીમાનું મંદિર આવે છે, નેરવાળા મેરડીમાં ના પણ આપણે દર્શન કરતા આવજો. ને આજ છે આપણી સાથે ફેમિલી આખી, એટલે ક્યાંય ક્યાં જવાનું થાય નહીં, કઈ નક્કી નહીં, એટલે ઠેઠ સુધી જોડાઈ જાય. કેવો કેવો પ્રોગ્રામ બને છે એ આપણે આગળ બ્લોગમાં જોવું. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. જય માતાજી, હર હર મહાદેવ. એક નાની એવી કોમેન્ટ. સરસ મજાના આપણે આશાપુરે ઉભા રહી ગયા ચા પાણી પીવા માટે. હવે જવું છે આપણે સુરત કન્ટિન્યુ. તો સુરત જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો આશાપુરે હોટલે ઉભા માથે નાખતો નહીં, મારી આ થોડોક માણસ છે ને, રાહી માણસ છે. ચા બનાવે ચા ચોકમાં. આશાપુરા હોટલ છે. એક્ઝેક્ટ આપણે રાજ હોટલેથી આવો ને એટલે પુલ ચડો, પુલ ઉતરો એટલે એક્ઝેક્ટ આશાપુરા હોટલ આવી જાય. ફર્સ્ટ ક્લાસ મસ્ત હોટલ છે. નાસ્તો બાસ્તો ચા પાણી એકદમ મસ્ત રાજસ્થાની હોટલ છે, બરોબર. તો ચામાં તો કાંઈ ઘટે જ નહીં. એ ભાઈ દાંડીઓ લાવીમાં તારી ચા બનાવે એટલે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં એવી ચા બનાવે. મસ્ત એક નંબર ચા. અને અમારે કાયમનું રૂટિન છે, કાયમ એટલે કાયમ અમારે અહીંયા ચા પીવાની. ચા પીવાની, ચા પાણી પીધા બેટા? તારે શું પીવું? ઠંડો? કશું નહીં ભાઈ, એ તો ચા પીતો નથી. હું પી લઉં ચા, બરોબર. મસ્ત મસ્ત ચા છે, પીવી એને આવી જાવ. તો આપણે સવારમાં લઈ લઈએ. મસ્ત. હાલો કોઈ આ છોકરો હતો કામ કરતો હોય. આપણે સકુરેના માળા લઈ લીધા છે, મસ્ત મસ્ત. કેમ કે મેં તમને કીધું ને સુરત જવાનું છે, તો સુરત માળા લેવા હાટું જવાનું. તો ખાસ આપણે સકુરેના ઘર લેવા આવ્યા, લઈ લીધા છે. આ દુકાનનું નામ શું છે ભાઈ? આરડી. હવે આપણે જે આવી ગયા છે એ પોતાની જ મેન્યુફેક્ચરિંગ છે અને પોતે જ બનાવે છે, બરોબર. તમે રીલ જોઈને આવો એટલે 2 માળા તમને ફ્રીમાં આપી દે. પછી તમારે વધારે લઈ જવા હોય તો એને અલગથી તમારા પ્રાઇસ એને આપી દેવાની. આપણે અલગથી લઈ લીધા છે, થોડાક વધારે લીધા. શું કઈ આવ્યા છે ને મિત્રો, જય માતાજી. અને આપણે સુરત ગયા હતા ને, સુરત થી સકલીના ઘર લઈ આવ્યા છે. ઘર લાવ્યા છે મસ્તીના, એક નંબર ઘર છે. જોઈ જોયો આવડા ઘર લઈ આવ્યા છે. કેમ કે ત્યાં આપણે વિઝિટ કરવા ગયા તો ત્યાં એક ઘર આપતા થાય, એટલે આપણે ગયા તો 15 ઘર લેતા આવ્યા છીએ. 15 લાવ્યા છીએ એ ઘરે. ને આ 15 ઘર આપણે છે ને પુલે અને જ્યાં સકલા આવે ને બાંધવાના છે. એટલે ખાસ કરીને મારો બ્લોક આખો નિહાળજો. ને આમાં તમે સપોર્ટ કરશો ને એટલે આવા 25 ઘર હજી બીજા આપણે લાવવાના છે. ચૈત્ર મહિનો ચાલે છે એટલે તાપ તડકો લાગે ભાઈ, એમ કરતા સકલાના આવા ઘર બાંધી ને તો મસ્ત સકલા બેહી રહી અંદર. તો આપણે ખાસ કરીને મસ્ત ને હળવા ને નાના એવા ઘર જો મસ્ત ઘર છે. તો આવા ઘર આપણે લઈ આવ્યા છીએ સુરતથી. તો ખાસ કરીને મારા બ્લોકમાં આખો જોજો આ બ્લોક, ને કેવો લાગે ને મને ખાસ કરીને કહેજો. ત્યાં સુધી બધાને જય માતાજી. ને આપ જો ભાઈ ઘર સારા લાગ્યા તો નાની એવી કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી બધાને જય માતા. હાલો મિત્રો, આપણે છે ને પહોંચી જાય છે ભાઈ નેરવાળી મેરડીમાં. તો અહીંયા સુરત આવ્યા હોય ને માતાજીનું મંદિરે જો દર્શન કરવા ન જાય તો એ તો બગે જ નહીં ને. તો આપણે પહોંચી જાય છીએ સુરતવાળા મેરડી, એટલે નેર ઉપર નેરવાળા મેરડી કહેવાય ને ત્યાં. તો ખાસ કરીને તમને બધાને નેરવાળા મેરડીમાંના દર્શન કરી દો. મારા બ્લોકમાં બન્યા રહેજો. તો ચાલો હું તમને નેરવાળા મેરડીમાંના દર્શન કરાવી દઉં મસ્ત મસ્ત.
મસ્ત મસ્ત મેં તમને દર્શન કરાવ્યો છે માતાજીના. કેમ કે અત્યારનો ટાઈમ થઈ ગયો છે, બપોરના 12 વાગવા આવી ગયા, 12 વાગી ગયા છે. પણ મસ્ત એટલે મસ્ત, કેમ કે આ ભીડ નથી એટલે મસ્ત દર્શન થઈ ગયા. તો આપણે આ બ્લોગ હવે અહીં છે ને પૂરો કરી દેવો છે. બસ હવે છેલ્લું ટોપ હતું. હવે અહીંથી આપણે નીકળી જવાનું છે ઘરે આગળ. હું તમને બતાવી દઈશ. જય માતાજી, જય ઉગતા મોરની મેળવી. ભાઈ આપણે કદાચ બહાર જઈએ ને એટલે આ લોકોને આ તો પહેલાં કરવું પડે. કેમ કે સરસ મજાની પાણીપુરી ખાવાનું ઊભા રહી ગયા છે. મને કંઈ પાણીપુરી ખવડાવો. મેં કીધું ભાઈ ખાઈ લો પાણીપુરી, હાલો હવે ખોટું ટેન્શન આપો. કેવી લાગી પાણીપુરી? હા, બહુ મસ્ત છે. બરોબર, દીદીને પૂછ. દીદી જો અમારે મોટી મોટી પૂરી લઈને ખાઈ છે. હવે પૂરી બતાવી દો બધું. હાય હાય, આપણે હાટું આપણે વાટકો લઈ લીધું પૂરીનો મસ્ત. ખાઈ લઈ પૂરી હવે. ક્લાસ મસ્ત ગલેલી છે, એક નંબર છે. ગલેલી કાઢે છે મસ્ત મસ્ત. આપણે ઉભા રહી જાય રોડમાં ખાવા માટે. તો મસ્ત ગલેલી છે, એક નંબર એટલે એક નંબર. બસ પાછા આવ્યા છે હવે કાકાને મન થઈ ગયું છે. જીગો ગલેલી ખાવાનો, જીગા ખાવાનો ને? હે તને ભાવે? હું ખાધું આમળા બીજું ખાતી દીધી ઉતાર. તો મસ્ત છે ભાઈ. ગલેલી લઈ આવ્યા છીએ. જો બધા ફેમિલી ભેગા થઈને ગલેલી ખાવા બેસી ગયા. આ છે ને આખો આખો ગ્રુપ લઈ આવ્યો. મસ્ત ગલેલી દીદી કેવી લાગે છે? એક નંબર, હે એક નંબર. જો અમારે એક નંબર દીદી શરૂ કરી દીધી. અંદર પાણી નીકળે તો પાણી હોય. મને તો બહુ જ ભાવે, મારું ફેવરેટ. એની હાટો ખાસ લેવા છે અમે દીદી. જો અમારે આશીષભાઈ ફોલો અમે આશીષ કેવી લાગે બેટા? હજી બોલવા દો, હજી તો ફોલાય નહીં. આશીષભાઈ તમારે તો બધા ગલેલી પણ મારો અવાજ નહીં આવે. મસ્ત આપણે ગલેલી લઈ આવ્યા છીએ. એક નંબર ગલેલી છે. તો ભાઈ આખા આખા ત્રોફા લઈ આવ્યા છીએ આપણે. અને આખું ફેમિલી ગલેલી ખાવા બેસી ગયું છે. મસ્ત ઉનાળાની લાગે. કેમ કે દેહમાં તો આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ના મળે, પણ અહીંયા સુરત ગુજરાતમાં મળે આ વસ્તુ. એટલે સુરતમાં જો ભાઈ આવી ગલેલી જીગોની આમ બતાવી દો. જીગા ગલેલી જો આવી ગલેલી આવે મસ્ત. જો અમારે જીગાને તો બહુ ભાવે, અમારી દીદીને બહુ ભાવે ગલેલી. મને તો બહુ જ ભાવે. હા, આજે આ વસ્તુ ખાઈને એક વસ્તુ મને યાદ આવી ગઈ. કેમ કે મારી બાની મને યાદ આવી ગઈ. જ્યારે બી ઉનાળો ચાલુ થાય ને એટલે મારી બા મને લાવીને આપે ને આપે જ. હવે તો એના બા છે ને ભાઈ, એને ઓફ થઈ ગયા છે. અને આજે એટલે મારા પપ્પાએ મને લાવી આપી. હા, એના બાને યાદ કરી લીધા છે. થેન્ક યુ. હા, જો અમારી મેડમ ખાઈ છે. કેવી લાગે ગલેલી? હા, એને જો શરૂ કરી દીધું, ઝપટ બોલાવવા માંડ્યા છે. તને કેવી લાગી ભાઈ? હવે ત્યાં ફોલે હા, બતાવી તો ખરી. ખવાઈ ગયા. અડધી ખાઈ હોય ગયો. તો આજ ભાઈ ગલેલી ખાઈ છે ને આપણો વારો બાકી છે. આપણે આખો તરફ લઈ લીધું છે. જુઓ, આ આપણે ફોલવાની છે, પણ એ બધા ખાઈ લઈને પછી આપણે શરૂઆત કરવાની છે. એટલે કોઈનો ભાગ ન પડવો પડે ને. અગર આમાં બધાનો ભાગ અડધે આમ આપે ને આમ આપે, આમ જો. હા હા હા, અમે ખાઈ ગયા. હા તો હવે હવે બેટ દડે રમો. ચાલે જો. બધાને જય માતાજી. આપણો બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ ને શેર જરીક કરી દો. હવે આપણે બ્લોગ કરવો છે પૂરો. તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે, નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. આ બ્લોગ આપણે પૂરો કરી દો છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબર કરી દો. બરોબર, બ્લોગ સારો લાગ્યો તો જય માતાજી લખવાનું.